મિત્રો, સ્વાગત છે તમારું સનાતન વિચાર ચેનલ પર। આ વિડીયોમાં આપણે જાણશું કે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કેમ પૂછ્યું કે સાચો માણસ હંમેશા દુઃખી કેમ રહે છે। ભગવાને આપેલ આધ્યાત્મિક જવાબોમાંથી આપણે જીવનનું સત્ય શીખીશું। મિત્રો, મહાભારતના યુદ્ધ સમયે અર્જુને શ્રી કૃષ્ણને એક અતિ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો હતો કે હે ભગવાન, સાચો માણસ હંમેશા દુઃખી કેમ રહે છે। આજે આપણે એ પ્રશ્નનો આધ્યાત્મિક જવાબ જાણીશું। તો મિત્રો, વિડીયો અંત સુધી જુઓ અને કોમેન્ટમાં લખજો કે તમને કયું કારણ સૌથી વધારે પ્રેરણાદાયી લાગ્યું। એક વખત અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે ભગવાન, દુનિયામાં જોઉં છું કે સચ્ચાઈ, ઈમાનદારી, કરુણા રાખનાર લોકો મુશ્કેલીઓમાં જ રહે છે, જ્યારે ખોટા અને ચાલાક અને લોભી લોકો હંમેશા આરામમાં જીવે છે। આ કેમ? ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન, સાચા માણસને ભગવાન વારંવાર પરીક્ષા લે છે। જેમ સોનાને આગમાં ગરમ કરીને વધારે ચમકદાર બનાવવામાં આવે છે, એમ સાચા માણસને પણ મુશ્કેલીઓમાંથી પસાર કરીને વધુ મજબૂત બનાવવામાં આવે છે। પાંડવો સત્ય પર ચાલતા હતા, છતાં તેઓએ 13 વર્ષનો વનવાસ સહન કરવું પડ્યું। આથી તે સત્યના માર્ગ પર ચાલ્યા અને તેમને યુદ્ધમાં વિજય મેળવ્યો। અર્જુન, દરેક વ્યક્તિ તેના પૂર્વજન્મના કર્મોનું ફળ ભોગવે છે। સાચા માણસનો હિસાબ ઝડપથી ચૂકવાઈ જાય છે, એટલે તેનું દુઃખ પણ વહેલું આવે છે, પરંતુ એ પછી તેને આત્મશાંતિ અને અતિ સુખ મળે છે। આથી દુઃખી સાચા માણસનો અહંકાર તોડીને તેને વિનમ્ર બનાવે છે। શ્રી કૃષ્ણએ ત્રીજો જવાબ આપ્યો કે હે અર્જુન, દુનિયામાં ખોટું કામ તાત્કાલિક આનંદ આપે છે, પણ લાંબા ગાળે વિનાશ લાવે છે। સત્યનો માર્ગ કઠિન છે, પરંતુ અંતે એ જ શાશ્વત સુખ આપે છે। રાવણ પાસે અઢળક સુખ હતું, પણ અંતે વિનાશ થયો। ભગવાન શ્રી રામે દુઃખ સહન કર્યું, 14 વર્ષ વનવાસ કર્યો, પરંતુ આખી દુનિયાના આરાધ્ય દેવ બની ગયા। સાચા માણસનું દુઃખ હૃદય નરમ હોય છે, નાની વાતો પણ તેને દુઃખી કરે છે, કેમ કે સંવેદનશીલ હોય છે, પરંતુ એ સંવેદનતા તેને ભગવાનની નજીક લાવે છે। અર્જુન, સાચો માણસ તાત્કાલિક દુઃખી દેખાય છે, પરંતુ અંતે તે ભગવાનની કૃપા સમજવાનો આદર અને આત્મ્ય આનંદ મેળવે છે। તેથી દુઃખને શાપ નહીં, પણ પરીક્ષા સમજવી। જો તમને સચ્ચાઈના માર્ગે ચાલો છો અને મુશ્કેલીઓ આવે તો નિરાશ ન થાવ, ભગવાન તમને ચમકાવવાના છે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ।